નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ફરીથી આપણો જે ચોથો પાઠ છે ભારતનો સાહિત્યિક વારસો, જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, એ જ પાઠ આપણે હવે આગળ વધારવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જેણે હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ સબસ્ક્રાઇબ પર ક્લિક કરી બેલ આઇકન દબાવી દેવું, જેના કારણે અમારા જે વિડીયો જે છે તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો જોયા બાદ લાઇક બટન ઉપર ક્લિક કરી વિડીયોને એક લાઇક આપશો. તમને વધારે પસંદ આવે તો તમારા મિત્રો, સગા સંબંધીઓ સુધી આ વિડીયો શેર કરજો, અને તમને વિડીયો કેવો લાગ્યો છે તેના અભિપ્રાયો પણ કોમેન્ટમાં તમે અમને જરૂરથી જણાવી શકો છો. એટલે કોમેન્ટમાં તમે તમારા અભિપ્રાયો પણ જણાવજો. તો ઝડપથી આપણે આ વિડીયોને, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બરાબર છે, અને તમારા અભિપ્રાયો આ કોમેન્ટની અંદર લખવાનું ભૂલશો નહીં. તો ચાલુ કરીએ આપણે આપણો ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ આપણો ચોથો, ભારતનો સાહિત્યિક વારસો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ આ પાઠની અંદર આપણા જે વૈદિક સાહિત્ય વિશે વાત કરી ચૂક્યા છીએ. આપણા 4 વેદો, ત્યાર પછી ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ત્યાર પછી પાલી ભાષાના જે ગ્રંથો, એ દરેક બાબતોની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછીનું આપણું ગુજરાતી સાહિત્ય વિશે પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી. ફરીથી આપણે આજની શરૂઆત આપણા ગુજરાતી સાહિત્યથી જ કરીશું. કે જૂની ગુજરાતી ભાષાની અંદર ઘણું બધું પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતા જતા ગુજરાતી ભાષાના ખેડાણ થયા. ગુજરાતી ભાષાની જેવી રીતે ખેડૂતો ખેતરને ખેડે છે, તેવી જ રીતે આપણા આદ્ય કવિઓએ, આપણા લેખકોએ, આપણા સાહિત્યકારોએ ગુજરાતી ભાષાનું ખેડાણ કર્યું. જેવી રીતે ખેતરમાં ખેડાણ કરી અને ખેડૂતો નવા નવા ધાન્ય પકવે છે, દર વર્ષે નવા નવા ધન ધાન્ય પકવે છે, તેવી જ રીતે આપણી ગુજરાતી ભાષાને પણ ખેડાણ થતા થતા સતત એની અંદર સુધારો આવતો ગયો. ગુજરાતી ભાષા આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાની અંદર અલગ અલગ ઘણી બધી બોલીઓ પણ બોલવામાં આવે છે. તમે મહેસાણા બાજુ જાઓ તો મહેસાણાની ગુજરાતી અલગ છે, અમદાવાદમાં અમદાવાદની ગુજરાતી અલગ છે, દક્ષિણ બાજુ જાઓ, સુરત સાઈડ જાઓ તો સુરતની ગુજરાતી ભાષા અલગ છે, તો સૌરાષ્ટ્રમાં જાઓ તો ત્યાં કાઠિયાવાડી ગુજરાતી બોલવામાં આવે છે. તો આપણામાં કહેવત પણ છે કે 12 ગાવે બોલી બદલાય. એમ જેવી રીતે આપણી ગુજરાતી ભાષા અલગ અલગ જગ્યાએ એની અલગ અલગ બોલી છે, ભાષા તો એક જ છે ગુજરાતી. એવી જ રીતે જે પ્રાચીન ગુજરાતી આપણી ભાષા છે, પ્રાચીન ગુજરાતી ભાષાની અંદર સમય જતા 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 ઘણા બધા ફેરફારો થયા, અને આ ફેરફારોની અંદર જે કૃતિઓની રચના જેમણે કરી છે તેની અંદર સૌથી પહેલા વાત કરીએ તો આપણા આદિકવિ નરસિંહ મહેતા. તમે સૌ જાણો છો કે નરસિંહ મહેતાને આદિકવિ અથવા તો આદ્ય કવિ પણ કહેવામાં આવે છે. કે આપણા જે ગુજરાતી ભાષાના જે ભજનો છે, એ ભજનોની અંદર, આ ભજન સાહિત્યની અંદર નરસિંહ મહેતાએ ખૂબ જ એવું પ્રદાન કરેલું છે. નરસિંહ મહેતાના બધા જ કાવ્યો કૃષ્ણ ભક્તિને લગતા છે. એમાંનું વૈષ્ણવજન તો તેને જ કહીએ, જે પીર પરાઈ જાણે રે. કે જે આપણા મહાત્મા ગાંધીજી એટલે કે આપણા રાષ્ટ્રપિતા, જેને આ કાવ્ય ખૂબ જ ગમે છે, જે નરસિંહ મહેતા લિખિત છે. આપણે સૌ સવારના પહોરની અંદર જે પ્રભાતિયાઓ સાંભળીએ છીએ, આ પ્રભાતિયાઓ પણ મોટા ભાગના નરસિંહ મહેતા લિખિત છે. એટલે કહી શકાય કે જો ગુજરાતી સાહિત્યની અંદરથી ફક્ત એક નરસિંહ મહેતાનું નામ જો આપણે કમી કરવા જઈએ તો
તો લગભગ ગુજરાતી સાહિત્યના જે ભજનિક સાહિત્ય છે, જે પ્રભાતિયાનું સાહિત્ય છે, તેનું પછી નામો નિશાન રહી શકાય નહીં. એટલે કે આપણા આદિ કવિ જેને કહી શકાય એવા આદ્ય કવિ નરસિંહ મહેતા, ત્યાર પછી મીરાબાઈ, જે પણ કૃષ્ણ ભક્તિને રંગે જ રંગાયેલા હતા, કે જેનો ઝેરનો કટોરો એ ખૂબ જ પ્રખ્યાત કાવ્ય છે. એ પણ એમણે પણ ઘણા બધા ભજનો લખ્યા છે. ત્યાર પછી દયારામની ગરબી, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, તો પ્રીતમ ગંગા સતી પાનબાઈના ભજનો, કે જેનું એક પ્રખ્યાત ભજન છે, વીજળીને ઝબકારે મોતીડા રે પૂર્વે પાનબાઈ, અચાનક અંધારા થાય રે. આવા આપણા પ્રાચીન કવિઓએ ખૂબ જ સુંદર આપણને પદ્ય સાહિત્ય આપેલું છે, કે પ્રાચીન ગુજરાતી ભાષાની અંદરનું જે સાહિત્ય છે એ બધું જ સાહિત્ય પદ્યની અંદર રહેલું છે. એવા અલગ અલગ આપણા ઘણા બધા ગુજરાતી સાહિત્યના જે કવિઓ આપણા પ્રાચીન સમયની અંદર થઈ ગયા છે. તો તે પછીનો જે અર્વાચીન સમયની વાત કરીએ તો ઉમાશંકર જોશી, સુંદરમ, નાનાલાલ જેવા એ ઘણા બધા કવિઓએ પણ આ ગુજરાતી સાહિત્યને આગળ વધારવા માટે ઘણો બધો ફાળો આપ્યો છે. તો કવિ નર્મદ જે સુરતના હતા, કે આજે પણ સુરતની અંદર જે યુનિવર્સિટી આવેલી છે, જેને વીર નર્મદ યુનિવર્સિટીના નામથી ઓળખવામાં આવે છે, તે આ નર્મદ આદિકવિ કે નર્મદના નામથી જ એને એ વીર નર્મદ યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું છે. તો ત્યાર પછી નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ વગેરે જેવા ગદ્યકારોએ પણ અર્વાચીન ભાષાની અર્વાચીન સમયની અંદર એ જેને આપણે મધ્ય યુગ કહીએ છીએ, એ ગુજરાતી ભાષાના મધ્ય યુગની અંદર આ બધા જ જે ગદ્ય સાહિત્યકારો છે એને ગદ્ય સાહિત્યની અંદર પણ ગુજરાતી ભાષાને એ ખૂબ જ એવું નામ અપાવ્યું છે, અને ખૂબ જ એવું એની અંદર એમણે પોતાનું સમૃદ્ધ સાહિત્ય બનાવી અને ગુજરાતી ભાષાને પણ સમૃદ્ધ બનાવી છે. ત્યાર પછીની ભાષાની વાત કરીએ તો 4 દ્રવિડ ભાષાઓ, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની જે 4 દ્રવિડ ભાષાઓ છે, એ ભાષાઓની અંદર પણ આ દ્રવિડ ભાષાઓની અંદર પણ એ ભારતીય સાહિત્યનો ખૂબ જ એવો વિકાસ થયેલો છે. આ 4 દ્રવિડ ભાષાઓની અંદર તમિલ ભાષાને સૌથી જૂની ભાષા ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 2 પ્રશ્નો આવે છે કે કઈ ભાષાઓ દ્રવિડ ભાષાઓ છે, તો જેની અંદર અથવા તો પ્રશ્ન પૂછાય કે કઈ 4 ભાષાઓને દ્રવિડ ભાષાઓ કહેવામાં આવે છે, તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ દ્રવિડ ભાષાઓ છે. તો દ્રવિડ ભાષાઓની અંદર સૌથી જૂની ભાષા કઈ છે, તો દ્રવિડ ભાષામાં સૌથી જૂની ભાષા એ તમિલ ભાષા છે. તમિલ ભાષાનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભની અંદર જેટલું જૂનું છે, કે ઈસવીસનની જ્યારથી શરૂઆત થઈ, કે અત્યારે આપણે ઈસવીસનની 21મી સદીમાં આપણે જીવી રહ્યા છે. તો ઈસવીસનની શરૂઆત થઈ એટલે કે 2000 વર્ષ પહેલાની આ તમિલ ભાષા જૂની છે, કે તમિલ ભાષાનું સાહિત્ય આટલા વર્ષો જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર આ 3 સંગમોનું એક આયોજન થયું, જેમાં સંતો અને કવિઓએ પોતાની રચના તૈયાર કરી. કે 3 સંગમોની અંદર ભારતના પ્રાચીન સંતો અને કવિઓએ 3 સંગમની અંદર એ પોતાના સાહિત્યની રચના કરેલી છે. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, કે અલગ અલગ વિષયની અંદર કે આ સંગમ સાહિત્ય રચાયેલું છે. જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ, આ 3 પ્રકારના સંગમ સાહિત્યની ઉપર એ સંગમ સાહિત્ય રચાયેલું છે. આ 3 પ્રકારના વિષયોની ઉપર સંગમ સાહિત્ય રચાયેલું છે. કે તમને પ્રશ્ન પૂછાય કે સંગમ સાહિત્ય કયા કયા વિષયો ઉપર રચાયેલું છે, તો વિદ્યાર્થી મિત્રો, સંગમ સાહિત્ય રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ વગેરે વિષયો ઉપર રચાયેલું છે. કે આ સંગમ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકઈ, જેને એતુ થોકઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન, ત્યાર પછી
તોલક્કાપિયમ એટલે કે જે વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાતુ જે 10 ગીતોનો સંગ્રહ છે. આ 3 પ્રકાર આ સંગમ સાહિત્યના આ પ્રસિદ્ધ ગ્રંથો છે. પેક છે એતુ તો કોઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન, તોલક્કાપિયમ એટલે કે વ્યાકરણ ગ્રંથ જે એક વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાતુ જે 10 ગીતોનો એક સંગ્રહ છે. આ તમિલ સાહિત્યના એ પ્રાચીન દ્રવિડ સાહિત્યના આ પ્રસિદ્ધ ગ્રંથો છે. તે ઉપરાંત એક કવિ જેનું નામ છે તિરુવલ્લુવુરે, જેને વિખ્યાત ગ્રંથ કુરલની પણ રચના કરી છે, કે તમિલ સાહિત્યના કવિ તિરુવલ્લુવુરે જેને કુરલ ગ્રંથની રચના કરી. ત્યાં ઉપરાંત આ કાવ્ય ગ્રંથની અંદર જીવનના અનેક પ્રકારના પાસાઓનું વિવેચન પણ સારી રીતે કરવામાં આવ્યું છે. શિલ્પતિકારમ અને મણિખેલાય એ તમિલ સાહિત્યના પ્રારંભિક વિખ્યાત ગ્રંથો છે. એટલે કે તમિલ સાહિત્યની અંદર પણ, પ્રાચીન દ્રવિડ સાહિત્યની અંદર પણ ઘણા બધા ગ્રંથોની રચના થયેલી છે. કે વિદ્યાર્થી મિત્રો, આ બધા ગ્રંથોના નામ આપણે યાદ રાખવાના છે. આના નામ આપણે પરીક્ષામાં અવશ્ય પૂછાઈ શકે છે. એટલે થોડાક અઘરા નામ છે, પરંતુ આપણે એને યાદ રાખવા જરૂરી છે. તો કે તમિલ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ તો કોઈ, જેને 8 કાવ્યોનું સંકલન, તોલક્કાપિયમ જે વ્યાકરણ ગ્રંથ, અને પથ્થુપાતુ એટલે 10 ગીતોનો સંગ્રહ. આ ઉપરાંત કવિવર તિરુવલ્લુવુરે જેને વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી, અને શિલ્પતિકારમ અને મણિખેલાય જે તમિલ સાહિત્યના પ્રારંભિક વિખ્યાત ગ્રંથો છે. આ બધા ગ્રંથો અને બધું સાહિત્ય વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. ભલે થોડુંક અઘરું છે, નામ થોડાક અઘરા છે, પણ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. કારણ કે તમારા 10મા ધોરણ એટલે કે બોર્ડની અંદર એ એક માર્ક્સ જે છે એ ખૂબ જ મહત્વનો હોય છે. ત્યાર પછી વાત કરીએ મધ્યકાલીન સાહિત્યની. તો ઉત્તર ભારતની અંદર મધ્યયુગની શરૂઆતની અંદર આપણી પ્રાચીન ભાષા એ સંસ્કૃત ભાષા જે સાહિત્યની મુખ્ય ભાષા બની રહેલી હતી. આપણે સૌ આગળ વાત કરી ચૂક્યા છીએ કે આપણું પ્રાચીન સાહિત્ય જે છે એ મોટા ભાગનું સાહિત્ય એ સંસ્કૃત ભાષાની અંદર એ લખાયેલું છે. આ યુગની અંદર એટલે કે મધ્યકાલીન યુગની અંદર કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. કે મધ્યકાલીન યુગની અંદર કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો હતો સોમદેવ લિખિત કથાસરિત સાગર, અને બીજો કલ્હણનો રાજતરંગિણી. કે આ 2 સોમદેવનો કથાસરિત સાગર અને કલ્હણનો રાજતરંગિણી જે કાશ્મીરના 2 મહાન ગ્રંથો છે, કે જેને શોકકરાના નામથી પણ તમે યાદ રાખી શકો છો. શોક એટલે સોમદેવનો કથાસરિત સાગર અને કલ્હણનો રાજતરંગિણી. શોકકરા એટલે 4 અક્ષરની અંદર તમે બંને ગ્રંથો, અને બંને ગ્રંથોના રચયિતા તો કે કથા સરિત સાગરના રચયિતા સોમદેવ, અને રાજતરંગિણીના રચયિતા છે કલ્હણ, જે કાશ્મીરના 2 મહાન ગ્રંથો છે. એટલે કે કાશ્મીરના 2 મહાન ગ્રંથો કયા કયા છે? તો કથાસરિત સાગર અને રાજતરંગિણી. રાજતરંગિણીની રચના કોણે કરી છે? તો રાજતરંગિણીની રચના એ કલ્હણ દ્વારા કરવામાં આવેલી છે, અને કથાસરિત સાગરની રચના સોમદેવના દ્વારા કરવામાં આવેલી છે. આ 2 ગ્રંથોના જે 2 કાશ્મીરી ગ્રંથો છે, એ 2 કાશ્મીરી ગ્રંથોની અંદર રાજતરંગિણી છે, જેની અંદર કાશ્મીરના ઇતિહાસને એ સુંદર રીતે આલેખતો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. કે રાજતરંગિણીની અંદર એ કાશ્મીરના જે ઇતિહાસ છે એ કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરવામાં આવેલું છે. સાચા અર્થમાં જો ગણવામાં આવે તો રાજતરંગિણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ પણ છે. તો આની અંદર બીજો એક પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે કે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો તેના જવાબમાં તમે લખી શકો છો કે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગિણી છે. તો આજ સમયની કે મધ્યકાલીન સમયની બીજી એક મહત્વની રચના જે જયદેવ લિખિત ગીત ગોવિંદ છે, કે જેની રચના જયદેવે કરી છે, જે કૃતિનું નામ છે ગીત ગોવિંદ,
જેની ગણના કે આ ગીત ગોવિંદની ગણના જે છે સંસ્કૃતમાં સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોની અંદર થાય છે કે જયદેવ લિખિત ગીત ગોવિંદ જે કાવ્ય ગ્રંથ છે જેની રચના જયદેવે કરેલી છે તે સંસ્કૃતનો સુંદરમાં સુંદર એ કાવ્ય ગ્રંથ છે. એની અંદર એકથી એક ચડિયાતા સુંદર કાવ્યોની એની અંદર જયદેવે રચના કરેલી છે. તે જ સમયે કે મધ્યકાલીન સમયની અંદર સંસ્કૃત સાહિત્યની સાથે અપભ્રંશ થયેલી ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો કે જે સંસ્કૃત સાહિત્યમાંથી એ અલગ પડી, છૂટી પડી અને એની અંદર સુધારાઓ થતા ગયા અને જેમાંથી આધુનિક ભારતીય ભાષાઓ જે વર્તમાન સમયની આપણી ભારતીય ભાષાઓ છે એ ભારતીય ભાષાઓ એ તેમાંથી એ નિરૂપણ પામી. તે ઉપરાંત કવિ ચંદબદરાએ રચિત પૃથ્વીરાજ રાસો જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ જેને ગણવામાં આવે છે કે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કોને કહેવામાં આવે છે તો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ પૃથ્વીરાજ રાસો છે જેના રચયિતા ચંદબદરાય છે. જે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથાના એક અનોખા યુગનો પ્રારંભ થયો કે આ ગ્રંથની અંદર જે હિન્દી સમ્રાટ એવા હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની વીરગાથાનું એ કવિ ચંદબદરાય દ્વારા એ સુંદર રીતે આલેખન કરવામાં આવેલું છે. કહી શકાય કે પૃથ્વીરાજ ચૌહાણની આ વીરતાની ગાથા દ્વારા જ અને કે આ જ સાહિત્ય દ્વારા હિન્દી સાહિત્યની અંદર વીર ગાથા યુગનો પ્રારંભ થયો. અત્યાર સુધી આવા વીરોની ગાથા હિન્દી સાહિત્યની અંદર ક્યારેય લખાયેલી હતી નહીં. આ વીર ગાથા ગાતું એ પ્રથમ કાવ્ય છે પૃથ્વીરાજ રાસો જેની રચના કવિ ચંદબદરાય દ્વારા કરવામાં આવેલી છે. તે જ સમયે કે આ સમયની અંદર મધ્યકાલીન સમયની અંદર સંસ્કૃત સાહિત્યનું દક્ષિણ ભારતમાં પણ ખૂબ જ રચના થયેલી હતી કે દક્ષિણ ભારતની અંદર પણ સંસ્કૃત સાહિત્ય જે છે એ સારું એવું વિકાસ પામ્યું હતું. આ સંસ્કૃત સાહિત્યને દક્ષિણ ભારતમાં વિકાસ કરવા માટે એનું સાહિત્યને આગળ વધારવા માટે જેનું મુખ્ય એની અંદર યોગદાન રહેલું છે તે છે શંકરાચાર્ય કે જેવી રીતે ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી સાહિત્યની અંદર આદિ કવિ નરસિંહ મહેતા એટલે કે નરસિંહ મહેતાને જેવી રીતે આદિ કવિ ગણવામાં આવે છે, પ્રાચીન કવિ ગણવામાં આવે છે, તેવી જ રીતે દક્ષિણ ભારતની અંદર એ શંકરાચાર્યજીને એ આદિ કવિનું એ બિરુદ આપવામાં આવેલું છે. તો ઘણા બધા લોકો એ દક્ષિણ ભારતની અંદર શંકરાચાર્યજીની ઈશ્વર તરીકે ભગવાન તરીકે પૂજા પણ કરે છે. આ શંકરાચાર્યજીના ભાષ્ય જે સંસ્કૃત સાહિત્યને દક્ષિણ ભારતમાં આગળ વધારવા માટે એ ખૂબ જ મહત્વના છે કે શંકરાચાર્ય દ્વારા જે ભાષ્ય લખવામાં આવ્યા હતા, સૂત્રો ઉપર જે એમના દ્વારા જે ટિપ્પણીઓ કરવામાં આવેલી હતી, જે વિચાર વિમર્શ કરવામાં આવેલા હતા જે સૂત્રો ઉપર જેને આપણે ભાષ્ય કહીએ છીએ, આ જેને શંકરાચાર્યના ભાષ્યના નામથી ઓળખવામાં આવે છે. આ શંકરાચાર્યના ભાષ્યોએ દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યને આગળ વધારવા માટે ખૂબ જ મોટું યોગદાન આપેલું છે. મધ્યકાલીન સમયની જો વાત કરવામાં આવે આગળ તો આ સમયની અંદર દ્રવિડ કુળની જે ભાષાઓ હતી આ દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવિડ કુળની ભાષાઓ વિશે આગળ ભણી ચૂક્યા છીએ. હમણાં જ આ જ લેક્ચરની અંદર આગળ હમણાં જ આપણે દ્રવિડ કુળની કુલ 4 ભાષાઓ છે. આ કઈ કઈ ભાષાઓ છે જે તમારે જાણી અને ખાસ યાદ રાખવાની છે કે ફરીથી જો પૂછાય છે દ્રવિડ કુળની ભાષાઓ તો આ દ્રવિડ કુળની ભાષાઓનો પણ આ સાહિત્યનો પણ વિશેષ વિકાસ થયો હતો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી કે કન્નડ સાહિત્ય જેને દ્રવિડ કુળનું સાહિત્ય ગણવામાં આવે છે, આ કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની અસર જોવા મળી અને જેના કારણે કવિ પંપાએ આદિપુરાણની રચના કરી જેને જૈન ધર્મનો મહાન ગ્રંથ ગણવામાં આવે છે આદિપુરાણ. તે ઉપરાંત 16મા તીર્થકર જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પન્નાએ તૈયાર કર્યું. કે કવિ પંપાએ આદિપુરાણની રચના કરી તો કવિ પન્નાએ એ
જે જૈન ધર્મના 16મા જૈન તીર્થકર છે તેના જીવનને આલેખતું એક શાંતિ પુરાણ નામનું કાવ્ય પણ રચ્યું. આ ઉપરાંત કવિ રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિઓની રચના કરી. એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મધ્યયુગના કવિઓ પંપા, પોન્ના અને રન્ના. પંપા, પોન્ના અને રન્ના, પંપોર, જેને આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો કન્નડ સાહિત્યની ત્રિપુટી પંપોર, પંપા, પોન્ના અને રન્ના, જે કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની પણ રચના કરેલી છે. આ ઉપરાંત તમિલ ભાષાના અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ મધ્યકાલીન યુગની અંદર એ રચના થયેલી છે. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હીનો જે સલ્તનત કાળમાં એ ખૂબ જ વેગીલું બન્યું કે દિલ્હીના સલ્તનત કાળ સમયે ભારતની જે ભારતીય ભાષાઓ હતી, જેમાં મુખ્યત્વે સંસ્કૃત અને પારસી ભાષાઓ, હિન્દી ભાષાઓ, આ દરેક ભારતીય ભાષાઓ સલ્તનત કાળની અંદર એ ખૂબ જ આગળ વધી કે વિકાસ થયો છે. સલ્તનત કાળની અંદર ભારતીય ભાષાના સાહિત્યની અંદર ખૂબ જ એવું ખેડાણ થયેલું છે. હિન્દી ભાષાના 2 સ્વરૂપો, વ્રજ અને ખડી બોલી, કે જેનો પણ આ સાહિત્યની રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો, કે અત્યાર સુધી હિન્દી ભાષાના વ્રજ અને ખડી બોલી સાહિત્ય સ્વરૂપો જે છે એનો એ આગળ નહોતા વધતા, પરંતુ સલ્તનત કાળ દરમિયાન જે હિન્દી ભાષાના વ્રજ અને ખડી બોલીનો છે એ બંને પ્રકારના સાહિત્યિક રચનાઓની અંદર આ બંને ભાષાનો પણ ઉપયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા, કે વ્રજ અને ખડી બોલી ભાષાઓની અંદર એ અનેક ગણા એ ભક્તિ ગીતોની રચના થઈ. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી, કે હિન્દી અને ગુજરાતી ભાષા બંને ભાષા સાથે મળી અને બનતી એવી રાજસ્થાની ભાષાઓમાં પણ ઘણા બધા વીરગાથાઓ લખાય, કે આપણું પાડોશી રાજ્ય એવું ગુજરાત, અરે રાજસ્થાન, અને આ રાજસ્થાનની રાજસ્થાની ભાષા, જે રાજસ્થાની ભાષા જો આપણે જોઈએ તો હિન્દી અને ગુજરાતી આ બંને ભાષાનું જેને મિક્સર કહી શકાય, કે હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું મિક્સર, એને બોલવાનો લહેકો થોડોક અલગ, હિન્દીનો પણ નહીં અને ગુજરાતીનો પણ નહીં, અને આ બંને ભાષાના મિક્સર સમાય જે રાજસ્થાની ભાષા છે, આ રાજસ્થાની ભાષાની અંદર પણ ઘણું બધું સાહિત્ય રચાયું, જેની અંદર આલ્હા, ઉદલ અને બિસલદેવ નામના જે રાસો છે આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે, કે આલ્હા, ઉદલ અને બિસલદેવ નામના જે રાસો લખાયા છે, આ રાસો એ તે સમયના રાજસ્થાની જે સાહિત્ય છે એ રાજસ્થાની સાહિત્યની આ વીર ગાથાઓ છે. તે ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ ઘણી બધા સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન અને એ જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. તો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કોને માનવામાં આવે છે? તો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મુલ્લા દાઉદનો ચંદ્રાયન છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા, કે પ્રાચીન ગ્રંથો પરના જે ભાષ્યો લખાતા હતા, જે સૂત્રો લખાતા હતા, એ સૂત્રો જે છે એ મધ્યકાલીન સમયમાં પણ બીજી ઘણી બધી ભારતીય ભાષાઓની એ શોધ થઈ ગઈ હતી. ઘણી બધી ભારતીય ભાષાઓ એ આવી હતી, પરંતુ જે ભાષ્યો જે છે એ ભાષ્યો તો આજે પણ સંસ્કૃત ભાષામાં જ, મધ્યકાલીન સમયમાં પણ સંસ્કૃત ભાષામાં જ લખાતા હતા. ત્યાર પછી વાત કરીએ ફારસી ભાષાની, તો ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી, કે તેમનો ઉપયોગ જે ઉર્દુ અને હિન્દી જેવી જે ફારસી ભાષા પણ એ તે સમયે દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તો કે દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો દિલ્હીના સુલતાનોની રાજભાષા તે ફારસી ભાષા હતી. તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે, કે અનેક ફારસી શબ્દો આજે પણ આપણે ગુજરાતી ભાષામાં પણ
આજે પણ અનેક ફારસી શબ્દો આપણે ઉપયોગ કરીએ છીએ, જેને આપણે ગુજરાતી ગણીએ છીએ, પરંતુ ખરેખર આ ફારસી શબ્દો છે. આ ફારસી ભાષાનો એટલો બધો સાહિત્ય ઉપર પ્રભાવ હતો કે અલગ અલગ ભારતીય ભાષાઓમાં આ ફારસી ભાષા જે છે દૂધમાં જેમ સાકર ભળે એમ એ ભળી ગયેલી છે. આ યુગની અંદર, મધ્યકાલીન યુગની અંદર અનેક ઇતિહાસકારો થયા, જેની અંદર જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહીની રચના કરી, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. કે તારીખે ફિરોજ શાહીની અંદર ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વર્ણન કર્યું છે જિયાઉદ્દીન બર્નીએ. તેણે રાજકીય સિદ્ધાંતો પર ફતવાએ જહાદારી નામનો ગ્રંથ પણ લખ્યો છે. તે ઉપરાંત તે સમયના મહાન એવા અમીર ખુસરો, જે મહાન સાહિત્યકાર ગણાય છે, અમીર ખુસરોના હાસ્ય લેખો આજે પણ ઘણા બધા સમગ્ર વિશ્વની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. અમીર ખુસરો પોતે એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને એક સંગીતકાર પણ હતા. તે ઉપરાંત હજરત નિઝામુદ્દીન ઓલિયા એ આ અમીર ખુસરોના ગુરુ હતા. તેમણે પણ ઘણી બધી મહત્વની કૃતિઓની રચના કરી છે, જેવી કે આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો જેની અંદર સમાવેશ થાય છે, જે હજરત નિઝામુદ્દીન ઓલિયા દ્વારા રચનાયેલી છે. તે ઉપરાંત હજરત નિઝામુદ્દીન ઓલિયાએ અન્ય કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. હજરત નિઝામુદ્દીન ઓલિયાને પોતાને ભારતીય હોવા પર ખૂબ જ ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. કે હજરત નિઝામુદ્દીન ઓલિયા એને પોતે ભારતીય છે એ કહેવા ઉપર ખૂબ જ ગર્વ હોવાને કારણે તે ભારતને, આપણા ભારત દેશને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતા હતા. તેમણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કરેલા છે. કે એમણે જે પણ ગ્રંથો રચ્યા છે એ દરેક ગ્રંથોની અંદર એમને ભારતના ભરપૂર વખાણ કર્યા છે. તેઓ દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. કે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ બંનેનું જે સારત્વ છે, જે બંનેનો અંતિમ સાર તો કે ખૂબ જ મળતો આવે છે. અને પોતે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી જે ભાષા છે, જેને તે હિન્દવી કહેતા હતા, અને પોતે આ હિન્દવીને હજરત નિઝામુદ્દીન ઓલિયા પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષાઓની અંદર તેમણે અનેક કવિતાઓ રચી. તેમણે તે ઉપરાંત હિન્દી અને ફારસીને ભેગી કરી એક દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની પણ રચના કરી છે. કે હિન્દી અને ભાષા બંને ભાષાઓને ભેગી કરી અને આવી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની રચના હજરત નિઝામુદ્દીન ઓલિયા દ્વારા ખૂબ જ કરવામાં આવેલી છે. તેમણે જે આ દ્વિભાષી બે ભાષા ભેગી કરી અને જે રચનાઓની શરૂઆત કરી, જે શરૂઆત સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલી રહી, કે એમને કરેલી શરૂઆત એ વર્ષો સુધી બે ભાષાઓને ભેગી કરી અને રચનાઓની એ ઘણી બધી રચનાઓ રચવામાં આવી. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ ખૂબ બધો વેગ આપ્યો. કે તે સમયના જે શાસકો હતા એ શાસકોએ પણ ભાષાને આગળ વધારવા માટે ખૂબ જ એવી સહાયતા કરેલી છે. જો તે સમયના શાસકો ભાષાને આગળ વધારવા માટે, કારણ કે તેઓ વિદ્વાનોને સાચવતા હતા, એ જેના કારણે ભાષાઓ જે છે એ વેગવંતી બની અને એ લોકો સુધી પહોંચી શકી. જે ભક્તિ માર્ગના સંતો હતા, આ સંતોએ પણ લોકોને એ અલગ અલગ ભાષાની અંદર ઉપદેશો આપ્યા, કે જે વિસ્તારની અંદર જે ભાષાઓ બોલાતી હતી એ ભાષાઓની અંદર એમણે જે ઉપદેશો આપ્યા, પરિણામે આવા બધા સંતોના જે ઉપદેશો છે એ લોકોના માનસ પટલ સુધી પહોંચી શક્યા. જેની અંદર વાત કરીએ, કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. કે આજે પણ આપણે કબીરના દોહાઓ જે છે એ કબીરના દોહાઓ આજે પણ આપણે ભણીએ છીએ. આજે પણ આ દોહાઓમાંથી આપણને જીવનના ઘણા બધા રાહ રસ્તાઓ આપણને મળી શકે છે, અને જેનો આપણે ખૂબ જ આપણા જીવન ચરિત્રની અંદર ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. કબીરનો એક પ્રખ્યાત દોહો છે, કલ કરેસો આજ કરેસો અબ, પલ में परलय होएगा फिर करोगे कब,
કે સંત કબીર કહી ગયા છે કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ। संत कबीर कह गए કે પલ में परलय होएगा फिर करोगे कब। કે તમે જો કોઈ પણ કાર્ય કરવા માંગો છો, જો તમે કાલની ઈચ્છા રાખો છો કે કલ કરે સો આજ કર, કે કાલ જે કામ કરવાનું છે આજે કર, અને આજે જ કરવું છે તો અત્યારે જ એની શરૂઆત કરો। જો તમે ફક્ત કાર્યને વિચારશો, વિચારવાથી કોઈ પણ કાર્ય થઈ જતું નથી, કાર્ય કરવાથી થાય છે। આ વિચારતા વિચારતા તો આ પૃથ્વી એક દિવસ સમાપ્ત થઈ જશે અને તમારા કરવાના કાર્યો રહી જશે। આવા ખૂબ જ સુંદર મજાના આપણને ઉપદેશો એ તે સમયના સંતો એવા સંત કબીર એ આપણને આપેલા છે। તે વખતે કે એ સમયની અંદર ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી, કે તે સમયે ભોજપુરી અને અવધી જે હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી। કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીઓમાં છે। તેના દોહરાઓ તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયો, કે તે સમયે તુલસીદાસનો જે પ્રસિદ્ધ ગ્રંથ છે જેનું નામ છે રામચરિતમાનસ, તે પણ અવધી ભાષામાં લખાયેલો છે। આ યુગની અંદર એટલે કે મધ્યકાલીન યુગની અંદર અવધી ભાષાના બીજા ઘણા બધા કવિઓ પણ થઈ ગયા। તે ઉપરાંત મધ્યકાલીન યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષાઓનું પણ સાહિત્ય રચાયું। તો બંગાળના સુલતાનોના આશ્રયે રહી અને કૃતિવાસે બંગાળી ભાષાની અંદર રામાયણ લખી, અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે બંગાળી ભાષાની અંદર પણ સેંકડો ગીતો રચ્યા। તો બંગાળના સંત ચૈતન્યથી જે ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ, તે ત્યાર પછી નરસિંહ મહેતાએ ગુજરાતીમાં, નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા। તો જૈનલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં પણ મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથો જે હતા એ સંસ્કૃત ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ થયો। તે ઉપરાંત વિજયનગરના જે સમ્રાટો હતા તેના શાસનકાળની અંદર પણ સંસ્કૃત ભાષાનો વિકાસ એ ચાલુ જ રહ્યો। સંસ્કૃત ભાષાનો વિકાસ જે છે એ અટક્યો નહીં અને તેમણે પણ ચાલુ જ રાખ્યો। અને આ યુગની અંદર તેલુગ્ય સાહિત્યનો પણ ઘણો બધો વિકાસ થયો। વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય જે તેલુગુ અને સંસ્કૃતના પણ લેખક હતા, તેમણે અમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી। કે વિજયનગરના મહાન સમ્રાટે કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી હતી? તો કૃષ્ણદેવરાયે અમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી। તે ઉપરાંત મુઘલ શાસન દરમિયાન પણ, કે મુઘલો જ્યારે ભારતની અંદર શાસન માટે આવ્યા તે દરમિયાન પણ વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાથે સાહિત્ય કલાનો પણ ખૂબ જ વિકાસ થયો। પ્રથમ મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝકે બાબરી નામની પોતાની આત્મકથા લખી, જેનું ફારસી ભાષામાં બાબરનામાનામથી ભાષાંતર કરવામાં આવેલું છે। તે ઉપરાંત હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું। જહાંગીરે તુજકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી। તો મુઘલ સમ્રાટ ઔરંગઝેબે પણ સિદ્ધહસ્ત લેખક હતો। છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દી કવિ હતો। કે આ બધા મુઘલ સમ્રાટો જે હતા એ મુઘલ સમ્રાટોએ પણ એ ભારતીય સાહિત્યને આગળ વધારવા માટે પોતાનું નાનું મોટું યોગદાન આપેલું છે। તેમને પોતાના સમયની અંદર ભારતીય સાહિત્યને આગળ વધારવાનું કાર્ય કરેલું છે। તો અર્વાચીન મધ્યકાલીન યુગની અંદર તુલસીદાસ અને સુરદાસ આ યુગની અંદર હિન્દી ભાષાના બે મહાન સાહિત્યકારો પણ થઈ ગયા। કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર ઘણું બધું સાહિત્ય રચ્યું। રહીમના દોહરાના દેશના ઘણા ભાગોની અંદર આજે પણ પ્રસિદ્ધ છે। તે સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા। અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું। આઈને અકબરીની અંદર ભારતીય રિવાજો, શિષ્ટાચાર, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ,
જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અકબરનામા જે એક ઐતિહાસિક કૃતિ તરીકે એની સારી એવી મૂલ્યતા છે. તો અબુલ ફઝલનો ભાઈ ફૈઝી પણ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે સંસ્કૃત ભાષાના જે ગ્રંથો હતા તે બધા ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કર્યું. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર જેવા જે સંસ્કૃત ભાષાના આપણા પ્રાચીન ગ્રંથો છે, આ બધા ગ્રંથોનું તે સમયની મુઘલ સલ્તનતની જે રાજભાષા ગણવામાં આવતી હતી એ ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે એણે અલગ ખાતાની પણ વ્યવસ્થા કરી હતી. એક અલગ વિભાગની એણે સ્થાપના કરી હતી કે અકબરના સમયની અંદર જો વાત કરવામાં આવે તો ઇતિહાસના ઘણા બધા ગ્રંથો પણ લખાયા છે. મધ્યયુગની આ સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે કે મધ્યયુગની અંદર જે ઉર્દુ ભાષાનો જન્મ થયો, આ ઉર્દુ ભાષાનો જન્મ જે છે એ મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ગણવામાં આવે છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની એ હરોળમાં આવી ગઈ કે આ જે ઉર્દુ ભાષા જે છે નવી ભાષા હોવા છતાં પણ જે આધુનિક ભાષાઓ હતી, અન્ય આધુનિક ભાષાઓ હતી, તેની હરોળમાં કે તેની સમકક્ષ આ ભાષા આવી ગઈ કે આ ઉર્દુ ભાષાની અંદર વલી, મીરદર્દ, મિર્તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન ગાલિબ જેવા મહાન ઉર્દુ શાયરો પણ થઈ ગયા. તો 18મી સદીની અંદર ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષાની અંદર ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા, જેની અંદર મુહમ્મદે હુસેન આઝાદનો દરબારે અકબરી એક ખૂબ જ મહત્વનો ગ્રંથ છે. તો આ થતી આપણી મધ્યકાલીન સમયની અંદર જે આપણી અલગ અલગ ભાષાઓ કે દ્રાવિડ ભાષાઓ, હિન્દી ભાષા, સંસ્કૃત ભાષા, ફારસી ભાષા, અવધી ભાષા, ઉર્દુ ભાષા, આવી અલગ અલગ ભાષાઓનું એ ખૂબ જ એવું આગળ પડતું એ નિર્માણ થયું અને આ દરેક ભાષાઓ ખૂબ જ સારી રીતે આપણા ભારતીય સાહિત્યની અંદર એ પ્રગતિ પામી અને એની રચનાઓ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો આ પાઠ અહીંયા સુધી રાખીશું. જે વિદ્યાર્થીઓને કંઈ પણ પ્રશ્ન પૂછવા હોય અથવા તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જણાવવું હોય તો આપણી કોમેન્ટ બોક્સ ચાલુ જ છે. તે કોમેન્ટમાં તમે લખી અને તમે તમારા અભિપ્રાયો, તમારા સૂચનો તે જણાવી શકો છો. હજુ સુધી જો કોઈએ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઉપર ક્લિક કરી દો અને ઝડપથી આ તમે નવા વિડીયો મેળવતા થાઓ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એ લાઈક કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત, નમસ્કાર, આવજો.